મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે। હું ગાયનેક ઓન્કો સર્જન છું। હું આ સંસ્થા જોડે 2009થી જોડાયેલો છું। આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજની સેવા પણ કરવાની છે, જેથી સમાજની ખાસ કરીને સમાજના જે બહેનો છે જેને કેન્સર વિશે જાગૃતિ ફેલાય, કેન્સરનો ડર દૂર થાય, એના માટે આ સંસ્થાએ એક કેન્સર યજ્ઞ સ્ટાર્ટ કર્યો હતો 2009ની આસપાસ, જેમાં લગભગ 30થી 40,000 બહેનોએ આમાં ભાગ લીધો હશે અને જેમાં ખાસ કરીને સ્તનના કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી મેળવી અને કેન્સરથી દૂર થયા છે। સાથે સાથે આ જે યજ્ઞ સાથે કેન્સરના જે પેશન્ટો આવે, ખાસ કરીને બહેનોમાં, તો જે એડવાન્સ સ્ટેજમાં આવતા પેશન્ટો આવતા હોય એને જેમ બને એમ એમને સામાજિક રીતે થોડુંક ખર્ચો ઓછો થાય એ રીતે ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે। અમે અહીંયા એક બહેનનું ઓપરેશન કર્યું હતું, જે લગભગ 14 વર્ષ કે 16 વર્ષની ઉંમરે આવી હતી છોકરી। એના લગ્ન નહોતા થયા। હવે એને લગભગ 7.5 કિલોની એમની અંદર પેટમાં ગાંઠ હતી। ઘણી બધી જગ્યાએ આવ્યા હતા તો એમને કીધું હતું કે ભાઈ તમારે ગર્ભાશય કાઢવાનું છે, અંડાશય કાઢવાનું છે, પણ જો નાની ઉંમરે જો એનું અંડાશય ગર્ભાશય કાઢી નાખે તો ભવિષ્યનું એનું જીવન ખરાબ થઈ શકે। તો અમે અહીંયા અહીંયા ઓપરેશનનું વ્યવસ્થા સારી છે, પ્લસ તરત ઓપરેશનમાં આપણને એ ખબર પડી જાય કે એમાં સાદી ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે, તેને જે ફ્રોઝન સેક્શન કહેવાય। તો અહીંયા એવા પેથોલોજીસ્ટ, ઓન્કોપેથોલોજીસ્ટની વ્યવસ્થા છે। અમે ચાલુ ઓપરેશન એ ગાંઠ કાઢી, કેન્સરની બિનાઇન ગાંઠ હતી, જેથી અમે એ બેનનું ગર્ભાશય અને અંડાશય બચાવી શક્યા। અત્યારે બેન એટલે સારી રીતે ભગવાનની મહેરબાની છે કે એના લગ્ન પણ થઈ ગયા અને એને 2 છોકરા પણ છે। તો આ જે સંસ્થાનો મુખ્ય હેતુ છે કે સમાજમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાય, સમાજના લોકોને સૌથી સારી અને ઓછા ખર્ચે ટ્રીટમેન્ટ મળી રહે અને સારી રીતે એનું મેનેજમેન્ટ થાય, એ જ મુખ્ય હેતુ છે।